કેશોદ પોલીસે અગતરાયના યુવાન પાસેથી સમાધાન કરવાના 10 લાખની માંગણી કરી મરવા મજબૂર કરનાર પત્ની અને સસરાની અટક કરી છે। કેશોદના અગતરાય ગામે રહેતા નિલેશભાઈ કરમણભાઈ દાફડાના લગ્ન પીપળી ગામે જિજ્ઞાસાબેન કાનાભાઈ રાવલિયા સાથે થયા હતા। બાદમાં પત્ની રીસામણે જતી રહેતા સમાધાન કરી તેડવા ગયેલા નિલેશભાઈને ₹10 લાખની માંગણી કરતા મૂંઢમાર મારી જિંદગી બગાડી નાખવાની ધમકી આપતા એસિડ પી મોતને વહાલું કર્યું હતું। મૃતક નિલેશભાઈ કરમણભાઈ દાફડાએ લખેલી સુસાઇડ નોટના આધારે કેશોદ પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા ચલાવી રહ્યા છે। કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા ચલાવી રહ્યા છે। ટેકનિકલ સોર્સ ઉપરાંત ખાનગી રીતે માહિતી મેળવી નિલેશભાઈ દાફડાને મરવા મજબૂર કરનાર પત્ની જિજ્ઞાસાબેન કાનાભાઈ રાવલિયા અને સસરા કાનાભાઈ રાવલિયાની અટક કરી, જ્યારે અન્ય મહિલા આરોપી કાજલબેન નીતિનભાઈ રાવલિયાની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા દ્વારા અટક કરી કાનાભાઈ રાવલિયા અને જિજ્ઞાબેન કાનાભાઈ રાવલિયાને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।